કરવી છે રાજ્યમાં 2 બેઠકોની પેટા ચૂંટણી માટે મતદાન વિસાવદરમાં અત્યાર સુધીમાં 35% થયું છે, જ્યારે 12 વાગ્યા સુધીમાં કડીમાં 30%થી પણ વધુ મતદાન નોંધાઈ ચૂક્યું છે। સવારથી મતદારોમાં ઉત્સાહનો માહોલ છે। મતદાન મથક ઉપર મતદારોની લાંબી કતારો જોવા મળી રહી છે। ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ જીતના દાવા કર્યા છે, સાથે જ મતદાન કરવા માટે પણ પહોંચી રહ્યા છે। કડીના આ દ્રશ્યો છે કે જ્યાં પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલે પણ મતદાન કર્યું। આ 12 વાગ્યા સુધીના જો આંકડા ઉપર નજર કરીએ તો કડીમાં 30% જેટલું મતદાન અને વિસાવદરમાં 35% જેટલું મતદાન જે છે તે નોંધાયું છે। બપોરનો સમય છે, મતદારોમાં ઉત્સાહ થોડોક ઠંડો પડી રહ્યો છે, પરંતુ જેમ જેમ સમી સાંજ થશે તો ઉત્સાહ પણ વધશે। કડી અને વિસાવદરમાં અત્યાર સુધીમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન જે છે તે થયું છે। અમુક જગ્યાએ બબાલના દ્રશ્યો સામે આવ્યા, પણ હાલ પરિસ્થિતિ સ્થિર છે। મતદારોમાં ઉત્સાહ ચોક્કસથી જોવા મળી રહ્યું છે। 2 વિધાનસભા બેઠક કડી અને વિસાવદર પહેલેથી ચર્ચાઓમાં ઘેરાયેલું છે, તો વિસાવદરમાં મતદારોની જો વાત કરવામાં આવે તો 2,61,000 જેટલા મતદારો છે, અને કડીમાં જો વાત કરવામાં આવે તો 2,80,000 જેટલા મતદારો છે। 2 બેઠકોની પેટા ચૂંટણી યોજાઈ રહી છે। ભાજપ, કોંગ્રેસ અને આપ ત્રણેય બેઠકો પર ત્રિપાંખીયો જંગ જામેલો છે। પોતપોતાના ઉમેદવારો જે છે જીતના દાવા કરી રહ્યા છે। વિસાવદરમાં ભાજપના કિરીટ પટેલ છે, આપના ગોપાલ ઇટાલિયા છે, તો અલગ અલગ બેઠકો, આજે 2 બેઠકો પર મતદાન જે છે તે હાલ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે।